સ્વાધ્યાય 3.3 દાખલા નંબર બીજાનો બીજો દાખલો. શું આપણે રકમ વાંચીને આપણે સમીકરણ બનાવવાનું છે. ઓકે, જોજો 5 વર્ષ પહેલા આટલું વચાય ને એટલે તમારાથી આ લખાઈ જવું પડે. જો સાંભળો કે ભાઈ અત્યારે એની ઉંમર જે આપ્યું હોય, આપણે હજુ કાંઈ વાંચ્યું જ નથી, આપણે ખાલી એટલું જ વાંચ્યું 5 વર્ષ. નૂરી ને સોનું બે છોકરીઓ છે. માનો કે નૂરીની ઉંમર x હોય અને સોનુની ઉંમર y હોય. 5 વર્ષ પહેલા બે 5-5 વર્ષ નાની હોય ને, એકલી થોડી નાની હોય 5 વર્ષ. ખબર પડે? માનો કે ધારી લો કે નૂરી 25 ની છે અને સોનું 30 વર્ષની છે. 5 વર્ષ પહેલા નૂરી 20 ની થાય ને સોનું 25 ની થાય. બે 5-5 ઘટે ને? હલો, હા, તો ખાસ ધ્યાન રાખવાનું, એક નો ઘટે. 5 વર્ષ પહેલા બે ની ઉંમર 5-5 વર્ષ ઘટી જાય. 5 વર્ષ પહેલા આવે ને એટલે બંનેનું આવી રીતના લખાઈ જવું પડે. નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી. આ સોનુનો ઉંમરથી 3 ગણી હતી. લ્યો, આ નૂરી છે, x શું છે? નૂરીની ઉંમર છે. y શું છે? સોનીની ઉંમર છે. અહીં હું લખી નાખું. ઓકે, આમ લખી નાખું. ધારો કે નૂરી ની ઉંમર બરાબર x છે અને સોનુની ઉંમર બરાબર શું છે? y છે. 5 વર્ષ પહેલા x ઓછા 5 થશે, y ઓછા 5 થશે. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી. ઓકે, હવે આ 3 નો ગુણાકાર આની સાથે પણ કરશું, 3 નો ગુણાકાર આની સાથે પણ કરશું. ઓકે, x ઓછા 5 બરાબર 3 ગુણ્યા y એટલે 3y ઓછા 3 ગુણ્યા 5 3 પંચુ 15. ઓકે, 3y આ બાજુ આવશે. જો x જે છે એ એઝ ઇટ ઇઝ આમ નામ લખું છું. આ વત્તા 3y જો આ બાજુ આવે તો ઓછા 3y થાય. ઓછા 15 આમ નામ. આ ઓછા 5 આ બાજુ જશે તો વત્તા 5 થશે. જોજો, x ઓછા 3y બરાબર ઓછા 15 વત્તા 5. ઓછે વત્તે શું થશે? ઓછા. 15 માંથી 5 જાય તો 10. અને મોટી સંખ્યાની નિશાની 5 અને 15 માં મોટું કોણ? તો કે 15. એની નિશાની કઈ છે? તો કે ઓછા છે. આને શું આપશું? ઓછા. સમીકરણ નંબર 1. સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ. હવે શું છે? 10 વર્ષ પછી આવું થાય. હલો, 2 વર્ષ વધે. 10 વર્ષ પછી અત્યારે જે ઉંમર છે એના 10 વર્ષ પછી બંનેના 10-10 વર્ષ વધશે. ઓકે, 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનાની ઉંમરથી 2 ગણી છે. સોનુની ઉંમરથી કેટલા ગણી છે? 2 ગણી. 10 વર્ષ પછી એટલે x વત્તા 10 y વત્તા 10. ઓકે, નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી છે. ઓકે, હવે આ x વત્તા 10 એઝ ઇટ ઇઝ આમ નામ લખું છું. 2 નો ગુણાકાર y સાથે એટલે શું થશે? 2y. 2 નો ગુણાકાર 10 સાથે એટલે 2 દાન 20. હવે જોજો, હવે ઓકે, x આમ નામ, આ વત્તા 2y આ બાજુ આવે તો ઓછા 2y બરાબર 20 આમ નામ. આ વત્તા 10 આ બાજુ જાય તો ઓછા 10. ઓકે, x ઓછા 2y બરાબર 20 માંથી 10 જાય તો 10. સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 બંને મળી ગયા હોય તો તમારે શું કરવાનું છે કે હવે તમે આદેશની રીતથી અથવા તો લોપની રીતથી ગમે રીતથી જે તમને સરળ પડે એ રીતથી x અને y શોધાય. બરોબર છે? મને પર્સનલી શું ગમે છે? લોપની રીત ગમે છે. ઓકે, ચલો તો હવે સમીકરણ 1 ની નીચે સમીકરણ 2 લખી નાખું. ઓકે, લખી નાખું ભાઈ, લખી નાખ. હવે જોજો, ઓલરેડી આ બંનેની નિશાની સરખી છે એટલે નહીં ઉડે. x ને x 2x થઈ જશે. આપણે તો ઉડાડવાનું છે ને, એટલે નિશાની બદલાવી પડશે. તો બદલાવીએ બધાની. વત્તા હોય તો ઓછા કરો, ઓછા હોય તો વત્તા કરો, વત્તા હોય તો ઓછા કરો. તો હવે x અને ઓછા x કેન્સલ થઈ ગયા. ઓછા 3y વત્તા 2y. હવે ધ્યાન રાખજો કે આ 2y ની નિશાની છે ને વત્તા થઈ ગયો. ઓછાને હવે તમારે ભૂલી જવાની છે. ઓછે વત્તે ઓછા 3 માંથી 2 જાય તો 1y. 1 લખવાની જરૂર છે નહીં. નિશાની મોટી સંખ્યાની 2 ને 3 માં મોટું કોણ છે? તો કે 3. તો એની નિશાની લેવાની છે ઓછા.
બરાબર ઓછે ઓછે વત્તા 10 ને 10 20 ને મોટી સંખ્યાની નિશાની ઓછા બંને બાજુથી ઓછા કેન્સલ થઈ જશે એટલે y બરાબર 20 y કોનું થયું તું સોનુનું એટલે કે સોનુની હાલની ઉંમર તમને કેટલી મળી 20 વર્ષ મળી હવે આ 20 વર્ષ મળી એને તમે સમીકરણ 1 અથવા 2 ગમે એમાં મૂકી દો આમાં મૂકી દો ઓકે x ઓછા 2 y ની જગ્યાએ મૂકી દઉં 20 બરાબર 10 x ઓછા 20 દુ 40 બરાબર 10 ઓછા 40 ઓલી બાજુ જાય એટલે વત્તા 40 થઈ જશે x બરાબર 40 10 વત્તા 40 x બરાબર 10 વત્તા 40 x બરાબર 10 વત્તા 40 એટલે બરાબર કેટલા વર્ષ થયા 50 વર્ષ થયા એટલે કે જે નુરીબેનની ઉંમર છે નુરીબેનની ઉંમર કેટલી છે x એટલે કે 50 વર્ષની ઉંમર છે જ્યારે સોનુબેનની ઉંમર કેટલી મળી આપણને સોનુબેનની ઉંમર મળી આપણને 20 વર્ષ ડન થાય છે ચલો ફરીવાર એકવાર જોઈ લો 5 વર્ષ પહેલા એટલે x - 5 y - 5 લખાય જ જવું પડે નુરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી છે 3 અંદર બંનેને આપી દો x અને y વાળા પદ ડાબી બાજુ રાખો અને જે આંકડા છે એ જમણી બાજુ રાખો -15 + 5 10 સમીકરણ નંબર 1 સેમ પ્રોસેસ આ બાજુ કરવાનું 10 વર્ષ પછી એટલે x + 10 y + 10 નુરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી છે 2 નો ગુણાકાર બંને સાથે કરી દો x અને y વાળા પદ આ બાજુ રાખો ને બાકી જે આંકડા છે એ જમણી બાજુ રાખો સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 ને તમારે શું કરી નાખવાનું લોપની રીત કે આદેશની રીતથી ઉકેલી નાખવાનું છે જેથી કરીને તમને સોનુની ઉંમર અને બીજું નુરીની ઉંમર તમને મળી જશે આશા રાખું છું મજા આવે છે તમને સમજાણો હશે જરૂર જણાય તો આખો વિડિયો ફરીથી જોઈ લેજો મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત